નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન એમાં પ્રથમ ચેપ્ટરમાં જે ગયા વખતે મેં તમને 2, 3 અને 4 દાખલાઓ છે હોમવર્કમાં આપેલા હતા એના સોલ્યુશન લઈએ પ્રથમ આપણે, અને પછી એના જેવો દાખલો છે એ તમને હું પ્રેક્ટિસ વર્ક માટે આપીશ, જેથી કરીને આ જે તત્વયોગમિતિ આધારિત દાખલાઓ છે એ મોસ્ટ આઈએમપી છે, મોટી પરીક્ષાઓમાં બધા આ દાખલાઓ છે એ આ જ પ્રકારના છે, પૂછાતા હોય છે. એટલે ખાસ અગત્યતા ધરાવતા દાખલાઓ હોવાથી તમારે ધ્યાનપૂર્વક છે એ સમજવાના છે. તમે લોકોએ ગણતરી તો ઓલરેડી કરી લીધેલી હશે જ, કારણ કે તમને ગયા વખતે જ હોમવર્કમાં આપેલા હતા. એક દાખલો તમને સમજાવ્યો હતો, બાકીના એવી રીતે તમારે ગણતરી કરવાની હતી. પણ કોઈ જગ્યાએ તમને મિસ્ટેક થતી હોય અથવા તો તમારો દાખલો છે સાચો છે કે ખોટો છે તે ચેક કરવા માટે અને તમને વધુ પ્રેક્ટિસમાં અથવા થોડુંક મહાવરો થઈ શકે એ હેતુથી આપણે આ પ્રકારના દાખલાઓ છે એ હજુ થોડાક વધુ છે એ લઈશું. હવે આ બીજો દાખલો છે એનું સોલ્યુશન આપણે લઈએ. આનું તો ગયા વખતે મેં તમને આપ્યું હતું. 1.25 મોલ ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન કરવા માટે કેટલા ગ્રામ ઓક્સિજન વાયુની જરૂર પડે? શું આપ્યું છે? ગ્લુકોઝ. પૂછેલું છે શું? ઓક્સિજન વાયુના ગ્રામ, અને કેટલા ગ્રામ CO2 વાયુ મળે. તો આ આપણને પૂછેલું છે. તો સૌથી પહેલાં મેં તમને જે રીત શીખવાડેલી હતી એ તમારે યાદ રાખવાની છે. કોઈ પણ દાખલો આપે એટલે સૌથી પહેલું કામ તમારે શું કરવાનું છે? તો રાસાયણિક પ્રક્રિયા લખવાની છે. રાસાયણિક પ્રક્રિયા લખવાની છે. રાસાયણિક પ્રક્રિયા આખી લખાઈ જાય વ્યવસ્થિત એટલે પછી એની નીચે એ રાસાયણિક પ્રક્રિયાને દર્શાવતી એની તત્વયોગમિતિ દર્શાવવી પડે, તો જ તમે ગણતરી કરી શકો. તત્વયોગમિતિ ન મૂકો તો તમારી ત્રિરાશિ જ બને નહીં. એટલે તત્વયોગમિતિ છે એની નોંધ તમારે કરવી પડે. તત્વયોગમિતિમાં 2-3 લાઈને છોડી દેવાની અને પછી ગણતરી છે જે પૂછેલું છે એની ગણતરી છે એ કરવાની થાય. તો આ એક રીત હતી, તમારે આ જ રીતને અનુસરવાનું છે. તો તમારી ભૂલ છે એ ખાસ અહીં તત્વયોગમિતિ લખવામાં જે તમે લોકો ભૂલ કરો એ ન થાય, એ હેતુથી તમારે આ જ ક્રમ છે એ પકડવાનો છે. બરાબર? ચાલો હવે આપણે લખીએ આની તત્વયોગમિતિ. ચાલો પ્રક્રિયા લખી. સૌથી પહેલાં તો ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન. એટલે ગ્લુકોઝ એટલે તમને ખબર પડવી જોઈએ C6H12O6. ઓક્સિડેશન કરવું છે એટલે એની પ્રક્રિયા પ્લસ ઓક્સિજન સાથે કરવાની છે, O2. નિપજ તરીકે શું મળશે? તો કાર્બન ડાયોક્સાઇડ C6 છે, 6 કાર્બન છે એટલે 6CO2 મળશે. હાઇડ્રોજન 12 છે એટલે 6 પાણીના અણુઓ મળશે, 6 મોલ H2O. બરાબર? તો આ થઈ રાસાયણિક પ્રક્રિયા. સંપૂર્ણ સંતુલિત નથી, હજી આપણે બેલેન્સ કરવી પડે. કાર્બન 6 છે, અહીંયા 6 લખ્યા, હાઇડ્રોજન 12 છે એટલે 12 થઈ ગયા. ઓક્સિજન બેલેન્સ કરવા પડે. વધુ કઈ બાજુ છે જોઈએ તો આ બાજુ દેખાય. જો 6 દુ ને 12 કેટલા થયા? 12. આમાં 6, ટોટલ ઓક્સિજન 18 છે. હવે તો આ બાજુ પણ 18 થવા જોઈએ આ બેમાંથી. 6 અહીંયા 6, તો અહીંયા હવે કેટલા કરવા પડે? તો 12 કરવા પડે. 12 કરવા માટે મારે અહીંયા 6 વડે ગુણવા પડે. તો 6 દુ ને 12 ને 6 18. અહીંયા 6 દુ 12 ને 6 18. બંને બાજુ આ રીતે તમારે બેલેન્સ કરવું પડે. તો આ રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ. હાલો, પહેલું પગથિયું એક તૈયાર થઈ ગયું. રાસાયણિક પ્રક્રિયા છે એ લખી અને એને બેલેન્સ કરી લીધી આપણે. હવે તમારે શું કરવાનું છે?
તો હવે રકમ વાંચીને જ્યાં જેટલું આવતું હોય એને નોંધ કરતી જવાની. જુઓ, સૌથી પહેલાં કીધું છે 1.25 મોલ ગ્લુકોઝ. તો આમાં ગોતો ગ્લુકોઝ ક્યાં છે, તો દરેકના વિભાગ અલગ કરી નાખી. તો અહીંયા દર્શાવવાનું છે. તત્વયોગમિતિ પછી બાકી રાખી છે, યાદ રાખજો, કારણ કે આ સ્વરૂપમાં લખવાની છે એ આપણને હજી ખબર જ નથી, એટલે તત્વયોગમિતિ ન લખાય. 1.25 મોલ ગ્લુકોઝ. તો અહીં હું લખું છું ભાઈ ગ્લુકોઝ કેટલો આપ્યો છે, 1.25 મોલ. સંપૂર્ણ ઓક્સિડેશન કરવા માટે કેટલા ગ્રામ ઓક્સિજન વાયુ જોઈ? તો ભાઈ આ ઓક્સિજન વાયુના શું પૂછેલા છે, ઓક્સિજન વાયુના ગ્રામ પૂછ્યા છે. જોજો ખાસ પ્રશ્ન ચિહ્ન કરી દેવાનું, એટલે આપણને ખબર પડે કે આ મારે ગણતરી કરવાની છે એની. આ પૂછેલું છે. હજી પૂછ્યું છે આમાં નિપજ તરીકે કેટલા ગ્રામ CO2 વાયુ મળે, એટલે CO2 વાયુ છે એનાય ગ્રામ પૂછેલા છે. તો CO2 વાયુ અહીંયા છે, એ કેટલા ગ્રામ મળે એ પણ પૂછ્યું છે આપણને, બરાબર. તો હવે રકમ વાંચીને આપણને ખબર પડી ગઈ કે ભાઈ 1.2 મોલ હોય તો આ કેટલા ગ્રામ જોઈએ અને આ કેટલા ગ્રામ નિપજ તરીકે મળે. ચાલો હવે આપણે આને ગણતરી કરવા માટે અહીંયા તત્વયોગમિતિ લખવી પડી. તત્વયોગમિતિ એમ કહે છે કે આ 1 મોલ હોય તો આ 6 મોલ જોઈએ, તો આ 6 મોલ મળે. આ 1 હોય તો આ 6 મોલના સંદર્ભમાં લખી નાખી. પણ હવે જ્યાં જરૂર છે ત્યાં ફેરવવી પડશે. જો આ મોલ છે તો અહીંયા મોલ જ રહેશે, ત્યાં કંઈ ચેન્જ કરવાનો નથી. આ ગ્રામ છે તો 6 મોલ બરાબર કેટલા ગ્રામ થાય, બરાબર. આ ગ્રામ છે તો આના બરાબર કેટલા ગ્રામ થાય, એને ગ્રામમાં કન્વર્ટ કરવા પડે. ગ્રામમાં કન્વર્ટ કરવા માટે ટૂંકમાં દળ જોઈશ, તો દળનું સૂત્ર તમને ખબર છે, મોલ ગુણ્યા મોલર દળ. મોલ હોય ને મોલર દળ વડે ગુણો એટલે તમને દળ મળે. તો મોલ તો છે જ, આ જુઓ કેટલા છે 6, એને ગુણ્યા આનું મોલર દળ ઓક્સિજનનું 32, ઓક્સિજનનું પરમાણુ દળ 16, એને ડબલ કરો તો 32, તો 32 ગુણ્યા 6 કરવા પડશે, બરાબર. ચાલો એવી જ રીતે અહીંયા આના મોલ કેટલા છે તો 6, એનાય ગ્રામ જોઈએ છે, તો એના CO2 કાર્બનના 12, ઓક્સિજનના 2 ના 32 ને 12 44. તો આની ગણતરી કરો 32 ગુણ્યા 6, ચાલો 32 ગુણ્યા 6 છે 192 થશે, 192 ગ્રામ થશે. 44 ગુણ્યા 6 કરો તમે તો 44 ગુણ્યા 6 કરશો એટલે જવાબ આવશે 264. તો આ છે 264 ગ્રામ થશે. આ તત્વયોગમિતિ થઈ. હવે તો સાવ ઇઝી. શું કરવાનું છે હવે, તો ત્રિરાશિ મૂકવાની છે. જુઓ અહીંયા જોતું હોય 1 મોલ હોય, આ ત્રિરાશિ થઈ. 1 મોલ હોય તો 192, તો 2 મોલે કેટલા ગ્રામ થાય, તો 1.2 ગુણ્યા 192 છેદમાં આવશે 1. 192 ગુણ્યા 1.2 કરવાના છે તમારે, બરાબર. સોરી 1.2 નહીં, પણ આપણે લઈએ અહીંયા કેટલા આવે 1.25 લઈએ. આપણે રકમમાં અહીંયા 1.25 આપેલા છે, એટલે આપણે લઈ લઈએ અહીંયા 1.25 ગ્રામ. 1.25 ગુણ્યા 192 એટલે એનો જવાબ આવશે તમારે કેટલો થાય છે, 240 ગ્રામ ઓક્સિજન જોઈએ. 240 ગ્રામ શું છે, ઓક્સિજન વાયુ જોઈએ.
હવે આ જ રીતે ગણતરી કરવાની છે શેની? CO2ની. તો CO2ની ગણતરી કરવા માટે અહીંથી ત્રિરાશિ મૂકવી પડે. 1 મોલ હોય તો 264 ગ્રામ મળે. તો આ 1.25 કેટલા ગ્રામ મળશે? તમે એરો ન બતાવતા ગણતરીમાં, તો તમને સમજવા માટે હું દર્શાવું છું. તો 1.25 ગુણ્યા 264, 1.25 ગુણ્યા 264 અને છેદમાં આવશે આના 1. હવે 1.25 ગુણ્યા 264 કરો તમે એટલે 330 ગ્રામ આવશે જવાબ. 330 ગ્રામ શું મળ્યું? આ CO2 વાયુ મળી. બરાબર? તો આ રીતે તમારે આ દાખલાઓ છે ગણી ને 240 ગ્રામ ઓક્સિજન જોઈ, 330 ગ્રામ CO2 વાયુ મળે. ચાલો બાકીના બેમાં પણ આ જ રીત અપનાવવાની હતી. ચાલો જોઈએ આપણે હવે કેવી રીતે તમે ગણતરી કરી છે, શું જવાબ આવે છે ચેક કરો. ચાલો આ જ રીતે ત્રીજો દાખલો છે, જુઓ જોઈ. ત્રીજો દાખલો સૌથી પહેલાં શું લખ્યું છે ભાઈ? કેલ્શિયમ. કેલ્શિયમ એટલે Ca પ્લસ એમાં ઉમેરવાનું છે પાણી એટલે H2O. મળશે શું? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ. શું મળે છે? CaOH ટ્વાઇસ પ્લસ H2 વાયુ. હવે આને બેલેન્સ કરવું પડે. અહીં કેલ્શિયમ 1 છે, અહીં કેલ્શિયમ 1 છે, બેલેન્સ થઈ ગયું. હાઇડ્રોજન, તો અહીંયા જો હાઇડ્રોજન કેટલા છે, અથવા તો ઓક્સિજન લઈ, 2 ઓક્સિજન છે, તો અહીંયા મારે પહેલાં આગળ 2H2 કરવા પડે. 4 હાઇડ્રોજન થઈ ગયા, 4, 2 અહીંયા 2માં 4 થઈ ગયા. ઓક્સિજન બે બાજુ બેલેન્સ થઈ ગઈ, આખી પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. પહેલું કામ થઈ ગયું આ. હવે તમારે રકમ વાંચવાની છે. તત્વયોગમિતિ અહીંયા અત્યારે નથી લખવાની, બાકી રાખવાની. ગણતરીમાં નોંધ કરવાની, શું આપેલું છે ને શું પૂછેલું છે. જો 27 ગ્રામ કેલ્શિયમ, શું આપ્યું છે ભાઈ? 27 કિલોગ્રામ કેલ્શિયમ. તો અહીંયા મને કેલ્શિયમ આપી દીધું છે 27 કિલોગ્રામ. એનો અર્થ કે 27,000 ગ્રામ. કારણ કે આપણે આ ગ્રામમાં મળે, તત્વયોગમિતિ હંમેશા ગ્રામમાં આપણને ખબર પડે, 1 મોલ એટલે આટલા ગ્રામ એમ. એટલે આપણે એને ગ્રામમાં કન્વર્ટ કરી નાખવાની. બરાબર? 27,000 ગ્રામ છે એ કેલ્શિયમ આપેલો છે. માં પાણી ઉમેરીએ, વધુમાં વધુ કેટલા મોલ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ? એના શું પૂછેલા છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના. ભાઈ આના મોલ કેટલા મળે ને ત્યાં પ્રશ્ન ચિહ્ન કરી દેવાનું. કેટલા લીટર હાઇડ્રોજન વાયુ? ખાસ પકડી જ લેવાનો. શું પૂછેલું છે? લીટર પૂછ્યા છે. કેટલા લીટર હાઇડ્રોજન વાયુ? તો આના આપણને લીટર છે એ પૂછેલા છે. હવે આપણને ખબર પડી કે અહીંયા તત્વયોગમિતિ શેમાં લખવાની છે. પ્રથમ તમારે મોલમાં લખી જ લેવાની કે ભાઈ આ 1 મોલ છે. જો કેલ્શિયમ કેટલો અહીંયા? 1. કાંઈ ન હોય એટલે 1. આની જરૂર નથી કંઈ દર્શાવવાની મોલ, કારણ કે પાણીનું કાંઈ પૂછ્યું નથી. એટલે આના મોલ જોઈ છે તો આ તો મોલમાં જ છે ભાઈ, 1 મોલ. આના કેટલા મોલ છે? તો એ 1 મોલ જ છે. અહીંયા લીટરમાં કન્વર્ટ કરવા પડશે. આના મોલના મોલ રાખવા પડશે, એમાં ચેન્જ નથી કરવાનો. હવે જોતા જઈજો. ગ્રામ છે તો કેલ્શિયમ 20 નંબરનું તત્વ કેલ્શિયમ, 1 મોલ એટલે એનું પરમાણ્વીય દળ 40 ગ્રામ થાય. 1 મોલ એટલે 40 ગ્રામ થાય કેલ્શિયમના. બરાબર? પરમાણ્વીય દળ જેટલું. આ મોલ છે તો મોલમાં જ રહેવાના છે, એમાં કંઈ ચેન્જ કરવાનો થતો નથી. આ લીટર છે તો આપણને ખબર છે કોઈ પણ વાયુ હોય 1 મોલ એટલે એના કેટલા લીટર થાય? 22.7 લીટર. તો અહીં આપણે લખીએ ભાઈ 22.7 લીટર. હવે
શું કરવાનું રહ્યું તમારે? ખાલી ત્રિરાશિ મૂકવાની રહી. જુઓ, ત્રિરાશિ મૂકો ભાઈ. આ જોતું હોય તો કેમ મળે? તો અહીંથી ત્રિરાશિ થાય. 40 ગ્રામ હોય તો 1 મોલ મળે, તો 27,000 ગ્રામ એ કેટલું મળે? બરાબર. તો 27,000 ગુણ્યા 1/40. 27,000 ગુણ્યા 1 કરો કે ન કરો? ભાગાકારમાં કરવાના છે 40. ચાલો, આનો જવાબ કેટલો આવે છે નોંધો. એવી જ રીતે આના કેટલા લીટર મળશે? તો એની ત્રિરાશિ ક્યાંથી થશે? અહીંથી થશે. જો ભાઈ, આ 40 ગ્રામ હોય તો 22.7 લીટર. તો 27,000 ગ્રામ એ કેટલા લીટર? આ ત્રિરાશિ થઈ. એને નોંધ કરીએ આપણે તો 27,000 ગુણ્યા 22.7. 27,000 એને ગુણ્યા આવશે 22.7 અને છેદમાં આવશે 40. તો આનું સાદુરૂપ આપો, કેટલું આવે છે? બરાબર. ચાલો, બંનેનું સાદુરૂપ આપીને જુઓ કેટલો જવાબ છે એ આવશે. તો ભાઈ, આ જવાબ છે એ કેટલો આવશે? 675. પણ શું? મોલ. આટલા મોલ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને. 15,322.5 આટલું શું છે? તો આટલા લીટર. આ લીટર છે એટલે લીટરમાં મળ્યું, મોલમાં નહીં. હાઇડ્રોજન વાયુ બને. બરાબર. તો આવી રીતે ત્રિરાશિ છે એ જ એક મુક્ત આવડે એટલે દાખલો છે એ થઈ જાય. ચાલો, એવી જ રીતે ચોથો દાખલો પણ સાવ સરળ છે. તમે ગણેલો હશે, ચેક કરો. ચાલો, તો ચોથો દાખલો છે કે ભાઈ એમાં એસિટિલિનના દહન દ્વારા, એટલે કે પહેલાં તો એસિટિલિનનું દહન. તો એસિટિલિનનું દહન એટલે એસિટિલિન એટલે C2H2, આમ CH ટ્રિપલ બોન્ડ CH. શું કહેવાય આને? ઇથિલિન. બરાબર. ઇથિલિન કહીએ, અથવા તો ઇથિન નહીં, ઇથિલિન એમ. અને શું કહીશું એને આપણે? એસિટિલિન એનું સામાન્ય નામ છે. તો આ રીતે જે આ એસિટિલિન છે એની દહન પ્રક્રિયા એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. નિપજ તો શું મળશે? તો કાર્બન છે C2 એટલે 2 CO2, 2 હાઇડ્રોજન છે એટલે 1 H2O. ઓક્સિજન જોઈએ અહીંયા 2 દુ 4 અને 1, 5 ઓક્સિજન થયા. અહીંયા 5 કરવા માટે મારે શું કરવું પડે? તો અહીંયા 2.5 કરવા પડે. તો 2.5 ગુણ્યા 2 એટલે 5 થાય. તો આ પ્રક્રિયા આખી બેલેન્સ થઈ ગઈ. જો હવે તમારે અહીંયા 2.5 રાખવું હોય તોય વાંધો નહીં ને પૂર્ણાંકમાં ફેરવવા હોય તો ચાલો, આને પૂર્ણાંકમાં ફેરવવા હોય તો બધાને 2 વડે ગુણવા પડે. તો આને 2 વડે ગુણું, આને 2 વડે ગુણું તો આ 5 થઈ જશે. 2.5 ગુણ્યા 2 એટલે 5, 2.5 ગુણ્યા 2 એટલે 5. આને 2 વડે ગુણું તો 4 થઈ જશે. આને 2 વડે ગુણું તો 2 જ આવશે અહીંયા. તો આ થઈ ગઈ સમતુલિત પ્રક્રિયા. 4 કાર્બન, અહીંયા 4 કાર્બન, 4 હાઇડ્રોજન, અહીંયા 4 હાઇડ્રોજન, 5 દુ ને 10 ઓક્સિજન. તો અહીંયા 4 દુ 8 અને 2 10 ઓક્સિજન થઈ ગયા બેલેન્સ. બરાબર. હવે શું કરવાનું? હવે તત્વયોગમિતિ નથી લખવાની, સીધી ગણતરીમાં નોંધ કરવાની. શું આપેલું છે? એસિટિલિનના દહન દ્વારા જો 100 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ, 100 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ કીધો છે. તો આપણે આમાં જેમ કીધું છે ન્યાયની નોંધ કરતા દઈ. કાર્બન ડાયોક્સાઇડ આમાં શોધો. ક્યાં છે કાર્બન ડાયોક્સાઇડ? આ રહ્યો. કેટલો? તો અહીં નોંધવાનું 100 ગ્રામ. એટલો ઉત્પન્ન કરવો હોય તો ઓછામાં ઓછા કેટલા મોલ એસિટિલિનના મોલ પૂછ્યા છે.
શું પૂછ્યું છે એ પકડી લેવાનું. શું પૂછેલું છે આપણને? તો ભાઈ એમાં એસિટિલિનના મોલ કેટલા થાય એ શોધવાના છે. તો આ રીતે આ એસિટિલિન કેટલા મોલ જોશે એ આપણે શોધવાનું છે, બરાબર. તો આ રીતે પહેલાં તમારે ગણતરીમાં શું આવશે એની નોંધ છે એ કરવાની છે. ચલો હવે આને અનુરૂપ આપણે ત્રિરાશિ મૂકવા માટે તત્વયોગમિતિ મૂકીએ. તો તત્વયોગમિતિ મૂકવા માટે શું કરશું? તો પહેલાં તો આ કેટલા મોલ દેખાય છે? તો ભાઈ 2 મોલ. આ કેટલા મોલ દેખાય છે? તો 4 મોલ, બરાબર. હવે આ મોલ છે તો આને મોલમાં જ રહેવા દેશું, એને ફેરવવાની જરૂર નથી. આ ગ્રામ, તો આ મોલને મારે ગ્રામમાં કન્વર્ટ કરવા પડે. તો 4 ગુણ્યા 4 મોલ એટલે એનું દળ કરવું હોય તો મોલર દળ કરવું પડે. 4 ગુણ્યા CO2 નું 44 થાય. 44 ગુણ્યા 4, જોકે 16, 16 ને 1 17, 176 ગ્રામ થયું. 4 મોલ એટલે 176 ગ્રામ CO2 વાયુ થાય, બરાબર. તો હવે માત્ર ખાલી ત્રિરાશિ જ મૂકવાની રહી. કઈ રીતે? તો 176 ગ્રામ CO2 વાયુ જોતો હોય તો 2 મોલ લેવા પડે. જો તમે 2 મોલ એસિટિલિનના લો તો 176 ગ્રામ CO2 વાયુ મળે. તો 100 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જોતો હોય તો કેટલા મોલ લેવા પડે? ત્રિરાશિ થઈ, બરાબર. હવે ત્રિરાશિને ઉકેલ તો તમને આવડે જ. આ મોલ જોતા હોય તો 100 ગુણ્યા 2 એનો ગુણાકાર થશે અને છેદમાં આવશે 176. તો ચાલો આનું સાદુરૂપ આપો. કેટલા મોલ થાય છે જુઓ જોઈ. 100 ગુણ્યા 2 ભાગ્યા 176, બરાબર. તો કેટલા આવશે ભાઈ? 100 ગુણ્યા તમે કરો તો એનો જવાબ આવશે કેટલો? 1.14 મોલ. શું મળ્યું? આટલા મોલ એસિટિલિન લેવો જોઈએ. એસિટિલિન લેવો જોઈએ. એ તમારે 100 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ જોતો હોય તો 1.14 મોલ એસિટિલિન લઈને એનું દહન કરવું પડે, તો એમાંથી 100 ગ્રામ CO2 વાયુ ઉત્પન્ન થાય. તો બસ આ તત્વયોગમિતિના જે દાખલા છે ને મોસ્ટ IMP, એમાં આ જ રીત છે. તમને વ્યવસ્થિત સિસ્ટમેટિક કિંમતો મૂકી અને સાદુરૂપ આપતા આવડવું જોઈએ, એટલે દરેક પ્રકારનો દાખલો છે એ થાય. ચાલો એક આવો દાખલો છે. આ 4 તો તમે નોંધ કરી લીધી છે. 5મો એક દાખલો છે એ તમને હું હોમવર્કમાં આપું છું. એ તમારે વ્યવસ્થિત રીતે પૂરો કરવાનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજે 5મો દાખલો છે એ તમારે હોમવર્કમાં તૈયાર કરવાનો છે, બરાબર. પણ કઈ રીતે ગણવું એની સમજૂતી આપું જો. શું છે? સલ્ફર ટ્રાયોક્સાઇડ છે નીચેની 2 પ્રક્રિયામાં બનાવવામાં આવે છે. સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે SO3 શેમાંથી બનાવવામાં આવે છે? તો સલ્ફરમાંથી, S6માંથી, પણ 2 તબક્કે. પ્રથમ S6નું ઓક્સિડેશન કરો એટલે પ્રથમ તબક્કામાં સલ્ફર ડાયોક્સાઇડ મળે, SO2 વાયુ મળે. હવે SO2 વાયુ છે સલ્ફર ડાયોક્સાઇડ, એનું ફરીથી ઓક્સિડેશન કરવામાં આવે એટલે એમાંથી થાય છે SO3, સલ્ફર ટ્રાયોક્સાઇડ છે એ મળે છે. તો આ 2 પ્રક્રિયા છે. તો તમારે શું ગણતરી કરવાની છે? તો 0.5 મોલ S6 લઈએ એટલે કે આ S6 શરૂઆતમાં તમને આપી દીધો છે. કેટલો આપી દીધો છે? તો 0.5 મોલ. 0.5 મોલ છે એ તમને કહી દીધું છે. તો એમાંથી કેટલો SO2 મળે?
આ કેટલો મળે એ તમારે ગણવું પડે, અને એ SO2 પાછો જે મળ્યો એમાંથી કેટલો SO3 વાયુ મળે, આ કેટલા ગ્રામ મળે એ તમારે ગણતરી કરવાની છે. બરાબર. આપણે જેમ આ બધામાં ગણતરી કરતા એ જ રીતે પ્રથમ તમારે આ પ્રક્રિયા લખવાની, એની તત્વયોગમિતિ મૂકવાની, એની ગણતરી કરવાની. ભાઈ આ 0.5 મોલ હોય તો આ કેટલા મોલ મળે, કેટલા ગ્રામ મળે, કેટલા લીટર મળે, ગમે તે તમે શોધી શકો તમારી રીતે. આટલા મોલ હોય તો આ કેટલા મોલ મળશે એમ તમે ગણતરી કરી શકો. હવે આના મોલ તો મળી ગયા, એ પાછા અહીંયા મૂકો તો આ આટલા મોલ લ્યો તો એમાંથી કેટલા ગ્રામ પાછો SO3 મળશે. ફરીથી બીજો દાખલો કરવાનો, એમાં એમ જ લખવાનું, પ્રક્રિયા લખવાની, તત્વયોગમિતિ લખવાની, પછી ગણતરી કરવાની કે ભાઈ આટલા ગ્રામ છે અથવા આટલા મોલ છે તો એમાંથી આ કેટલા ગ્રામ બનશે. બરાબર. તો આ રીતે તમારે આ દાખલો છે એ હોમવર્કમાં તૈયાર કરીને તમને સૂચના આપવામાં આવે એ રીતે તમારે છે એ PDF સેન્ડ કરવાની થશે. ચાલો, એનું સોલ્યુશન છે એ નેક્સ્ટ ટાઈમમાં તમને આપવામાં આવશે.